कांधे पे सूरज टिका के चला तू, हाथों में भर के चला बिजलियां। कांधे पे सूरज टिका के चला तू, हाथों में भर के चला बिजलियां। तूफान भी सोचे जिद तेरी कैसी, ऐसा जुनू है किसी में का। बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े बेधड़क आंधिया। बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े आंधिया। मंजर है ये नया, मंजर नया, मंजर है ये नया कि उड़ रही है बेधड़क सी आंधियां। मंजर है ये नया, मंजर नया, मंजर है ये नया कि उड़ रही है बेधड़क सी आंधियां। तपते थे रस्ते लोहे से बसते, बसतों में तू भर चला आसमां। आएंगी सदियां, जाएंगी सदियां, रह जाएंगे फिर भी तेरे निशान। बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े बेधड़क आंधिया। बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े आंधिया। मंजर है ये नया, मंजर नया, मंजर है ये नया कि उड़ रही है बेधड़क सी आंधियां। मंजर है ये नया, मंजर नया, कि उड़ रही है बेधड़क सी आंधियां। નરસિંહ મહેતાએ રચેલી આ પંક્તિઓનો ભાવાર્થ એ છે કે કણ કણમાં ઈશ્વરનો વાસ છે. મુખ્ય રસ્તા પરથી જેવા તમે અંદર પ્રવેશો, ડાબી બાજુ પ્રભુ મંદિર છે અને જમણી બાજુ શિક્ષણનું મંદિર છે. જેમ જેમ આગળ વધો, પ્રાંગણમાં લીમડાનું વન છે, આંબાનું ઝાડ છે, સાગ છે, નારિયેળ છે, લીલુંછમ કુદરતી વાતાવરણ છે. અને આવા સુંદર અને રળિયામણા વાતાવરણમાં આપ સૌ ગુજરાત ભરમાંથી પધારેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આદરણીય મહેમાનશ્રીઓ અને શાળાના સંચાલક શ્રીઓ, હું જાત અને અક્ષાવતી જાત મિલન 2025 કાર્યક્રમમાં ભાવભીનું સ્વાગત કરતા આનંદ અને ગૌરવ અનુભવું છું. ઉપર લખ્યું છે એમાં મિલન 20-25 એટલે તો સમજાય છે, પણ ઘણા પ્રશ્ન થાય કે જાત એટલે શું? જાત એટલે આપણે બધા. આણંદ સેન્ટ જેવિયર્સ હાઈસ્કૂલ એનું સંચાલન જેવી રીતે ઈસુસન અથવા તો ઈસુસનની ફાધરો દ્વારા કરવામાં આવે છે, એ જ રીતે ગુજરાત ભરમાં એનું લિસ્ટ આપણે જોઈ શકીએ કે 19 શાળાઓમાં ઈસુસન દ્વારા સંચાલન કરવામાં આવે છે.
સંગઠનોનું પણ સંગઠન. સંગઠનની જ્યારે વાત આવે ત્યારે મોટર ઉદ્યોગના ભીષ્મ પિતામહ અમેરિકાના વતની હેનરી ફોર્ડનું નામ યાદ આવે છે. એમણે એક સરસ મજાનું સંગઠન વિધાન આપેલું કે કમિંગ ટુગેધર ઇઝ ધ બિગિનિંગ. અંગ્રેજીમાં કીધેલું સાથે આવવું એ શરૂઆત છે. કીપિંગ ટુગેધર ઇઝ પ્રોગ્રેસ. સાથે ચાલવું એ પ્રગતિની નિશાની છે. એન્ડ વર્કિંગ ટુગેધર ઇઝ સક્સેસ. સાથે મળીને કાર્ય કરવું એ સફળતા છે. આ વિધાનમાં 3 ભાગ છે અને સૌથી પહેલો ભાગ છે કમિંગ ટુગેધર. શું સાથે આવવું શક્ય છે ખરું? સંગઠનની જ્યારે વાત આવે એ આપણું સંગઠન હોય કે બીજા કોઈ સંગઠન હોય ત્યારે સાથે આવવું ખૂબ જ અઘરું બની જાય છે. લોકોની પાસે નાણાં છે, તમારે શાળા માટે કાર્યક્રમ કરવો છે, કેટલા પૈસા જોઈએ છે? નાણાં છે. સંસાધનો જોઈએ છે? યસ. તમારે શું જોઈએ છે? મીટિંગમાં હાજર રહેશો, આયોજન કરવાનું છે, તમારી પાસે સમય છે? ના, અમારી પાસે સમય નથી. એટલે સાથે આવવું એ અઘરું છે. આજથી દોઢેક વર્ષ પહેલાની વાત કે જ્યારે મને અક્ષા એટલે કે આણંદના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન તરીકે સમિતિમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું ત્યારે મને પણ એક મૂંઝવણ થઈ ગઈ. કારણ કે મારું ડાબું મગજ અને જમણું મગજ એ બંનેની વચ્ચે દ્વંદ્વ રચાયું હતું. મારું ડાબું મગજ કહેતું હતું કે ભાઈ આમંત્રણને સ્વીકારીશ નહીં, કારણ કે તારે ત્યાં સમય આપવો પડશે, તારી જે ક્ષમતા છે, તારી જે આવડત છે એનો ઉપયોગ કરવો પડશે. એ તો તું આપી શકીશ, તું સમય ક્યાંથી લાવીશ? તું તારો વ્યવસાય સંભાળીશ કે તું અક્ષરને સમય આપીશ? એટલે ડાબું મગજ જે તર્કથી વિચારતું એ કે તારે ગુણાવવાની જરૂર નથી, પરંતુ મારું જમણું મગજ જે લાગણીથી વિચારતું હતું એ મને એમ કહી દેતું હતું કે રામજો વિચાર, આ સંસ્થા જેના તરફથી તને આમંત્રણ મળ્યું છે એ જ માત્ર સંસ્થા છે કે જેમાં તારા પ્રારંભિક વ્યક્તિત્વનું ઘડતર થયું, તારામાં માનવીય મૂલ્યો અને સિંચનનું ઘડતર થયું. આ આમંત્રણનો સ્વીકાર કરવો એ તો તારા માટે ધન ભાગ્ય જ ગણાય. અને માનો કે ના માનો, મારા જમણા મગજને મેં એનો સ્વીકાર કરીને મેં આમંત્રણનો સ્વીકાર કર્યો. આ છે માતૃ સંસ્થાનો સાર. 19 સંસ્થાઓ છે, એમાંથી 19 વિદ્યાર્થીઓ પાસ થઈને જાય છે. દરેકને માતૃ સંસ્થાનો સાર મળે છે, પણ પ્રતિસાદ આપનારા કેટલા? અહીંયા બેઠા છે એ જ. આજે આપણે બધાએ માતૃ સંસ્થાને પ્રતિસાદ આપ્યો છે અને આપણામાં સંસ્થા માટે કંઈક કરવાની ભાવના, મરી પીવાની ભાવના છે. એ ભાવનાને આપણે હંમેશા પ્રજ્વલિત જળહળતી રાખવાની છે. એટલા માટે આજના આ કાર્યક્રમની શરૂઆત આપણે જમણો હાથ ઊંચો કરીશું અને 4 શબ્દો બોલીશું. હું બોલીશ, તમારે પાછળ પુનરાવર્તન કરવાનું છે. આપણે જમણો હાથ તો ઊંચો કરીશું. મારી શાળા મારું ગૌરવ, મારી શાળા મારી શાન, મારી શાળા મારું ગૌરવ. આજ જે ભાવના છે એ ભાવનાને આપણે આપણા હૈયામાં હંમેશા પ્રજ્વલિત રાખીશું અને કાર્યક્રમને આગળ વધારીશું. થેન્ક યુ. बेड़िया ख्वाबों को बांधे नहीं रे, कभी नहीं रे। मिट्टी की परतों को गन्ने से अंकुर भी चीरे, धीरे धीरे इरादे हरे भरे, जिनके सीनों में घर करे। मेरे अंतर्मन उसके पवित्र नाम की स्तुति करो। मेरी आत्मा प्रभु को धन्य कहो
और उसका एक भी वरदान कभी नहीं भुलाओ। धन्यवाद सर्वदा, धन्यवाद सर्वदा, पूर्णतन मन तेरे लिए। धन्यवाद सर्वदा, धन्यवाद सर्वदा, तेरी स्तुति करे दिल से गाएंगे सदा। धन्यवाद सर्वदा, धन्यवाद सर्वदा, पूर्णतन मन तेरे लिए। धन्यवाद सर्वदा, धन्यवाद सर्वदा, तेरी स्तुति करे दिल से गाएंगे सदा। जन्म से अब तक, आरंभ से आज तक। जन्म से अब तक, आरंभ से आज तक। हर दिन हर पल तू संभाल रखा, तेरी आभाएं से लिए गाएंगे सदा। धन्यवाद सर्वदा, धन्यवाद सर्वदा, पूर्णतन मन तेरे लिए। धन्यवाद सर्वदा, धन्यवाद सर्वदा, तेरी स्तुति करे दिल से गाएंगे सदा। स्वास्थ्य में, अस्वास्थ्य में, अशांति के हर पल में। स्वास्थ्य में, अस्वास्थ्य में, अशांति के हर पल में। हर खुशी हर पल तूने साथ दिया, तेरी आभाएं से लिए गाएंगे सदा। धन्यवाद सर्वदा, धन्यवाद सर्वदा, पूर्णतन मन तेरे लिए। धन्यवाद सर्वदा, धन्यवाद सर्वदा, तेरी स्तुति करे दिल से गाएंगे सदा। ગુડ મોર્નિંગ બધાને. ચાર કુટુંબમાં પધારેલા સર્વ મહેમાનોને મારા નમસ્કાર અને ભાવભીનું સ્વાગત.
લગભગ 6 મહિના પહેલા ફાધર સુધીરે મને જાગનું વાર્ષિક સંમેલન આણંદ ખાતે યોજવાનો એક પ્રસ્તાવ મૂક્યો હતો. મેં અક્ષાની અમારી કોર કમિટીને આ પ્રસ્તાવની વાત કરી તો સર્વએ એનો સહજ સ્વીકાર કર્યો. એને ફળીભૂત કરવા માટે ઘણું બધું આયોજન કર્યું છે, ઘણી બધી મીટિંગો કરી છે. અને આ સંમેલનની એક ખાસિયત એ છે કે અત્યારે તમે ગોઠવતા જોયું છે કે કોર કમિટીના સભ્યો જાત મહેનત કરીને આ સંમેલનનું આયોજન કર્યું છે. બહુ મહેનત કરી છે અમે. Let's give them a big hand. છેલ્લા 3 દિવસથી આ આયોજન માટે અહીંયા પડ્યા પાથર્યા રહીએ છે એમ કહીએ તો હર્ષો નથી, ખોટું નથી. અને એટલે એ સંમેલન અમારા માટે, અમારી આ અક્ષાની ટીમને સાથે લાવવા માટે, વધારે કાર્યવંતિત કરવા માટે એક સરસ ઉદાહરણ થઈ પડ્યું છે. મને આશા અને ખાતરી છે કે આ સંમેલન ફક્ત ભેળાવડો ન બની રહેતા આપણને એક ઉદ્દીપક બનાવશે. ઉદ્દીપકનું નામ શું છે? સંગઠનને વધારે કાર્યવંતિત કરે અને જીવંત બનાવે. આપણે સૌ જ્યારે પાછા જઈએ તો આપણા જે ભૂતપૂર્વ સંગઠન છે એને વધારે કાર્યવંતિત બનાવીએ. અને આ સંમેલન ત્યારે સફળ થયું કહેવાશે જ્યારે આપણે સૌ અભિરંજક બનીને આપણા સંગઠનને વધારે સક્ષમ અને વધારે દર્શિત બનાવીશું અને વધારે પ્રવૃત્તિમય બનાવીશું. આશા રાખું છું આ સંમેલન આપણામાં એક નવી તાજગી પૂરશે, એક ભૂતપૂર્વ સંસ્થાના સભ્ય તરીકે, અને એ સભ્ય પણ આપણને વધારે ને વધારે પ્રવૃત્તિ કરવા માટે, લોકોની સેવા કરવા માટે મદદરૂપ થઈ પડશે. થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ. સન્માન. સન્માન એટલે એવી ક્ષણ જ્યાં શ્રમ, પ્રતિભા અને સમર્પણને મળતું માન વ્યક્ત થાય છે. મંચસ પર વિરાજમાન મહેમાનનું સન્માન કરવું આપણા સંસ્કારનો એક ભાગ છે. માન્ય ગુણ અને પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરીએ. આજના આપણા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી રીતેશભાઈ મહેકવાન. રીતેશભાઈનો પરિચય આપતા હું ખૂબ આનંદની અને ગૌરવની લાગણી અનુભવું છું. તેઓ શ્રી આણંદ ગામડી સેન્ટ ઝેવિયર્સ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. શ્રી રીતેશભાઈ મહેકવાન એટલે યુવાનો માટે એક ઉમદા નમૂનો પૂરો પાડનાર ઉદ્યમી વ્યક્તિ. તેઓ શ્રી નાવીન્ય કૌશલ્ય, ધીરજવંતા અને હકારાત્મક હેતુ સાથે કામ કરનારા છે. બીએસસી નર્સિંગ બાદ એમબીએના હોસ્પિટલ હેલ્થકેરમાં મેનેજમેન્ટ પૂર્ણ કરે છે. અભ્યાસ બાદ પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં ક્વોલિટી હેડ બની ચૂક્યા છે. હોસ્પિટલમાં કાર્ય કર્યા પછી ક્વોલિટી અને ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ પર ધ્યાન આપ્યું છે. તેમણે નર્સ, ડોક્ટર, પેશન્ટ સેફ્ટી, ઇન્ફેક્શન પ્રિવેન્શન આ વિશે તાલીમ પણ આપી છે. તેઓ શ્રી વિમેડ, જીએસએફસી, એમજીવીસીએલ, ઓએનજી જેવી સંસ્થાઓમાં હેલ્થકેર ઓર્ગન ડોનેશન કેમ્પ વિશે જાગૃતિ કાર્યક્રમ પણ તેઓએ કર્યા છે. તેઓ શ્રી સતત ઉદ્યોગ સાહસિકતા પર સેશન આપે છે અને યોજના કરે છે. તેઓ એવોર્ડ વિજેતા પણ છે. એજ્યુકેશનના ડાયરેક્ટર
મેક એજ્યુકેશનના ડાયરેક્ટર છે, ઇન્ટેક હેલ્થ કેરના ફાઉન્ડર અને CEO પણ છે. હાલમાં બરોડા બેન્દ્રા સ્કૂલ નર્સિંગ વડોદરાના રુદ્ર સ્કૂલના ટ્રસ્ટી છે અને સાથે અશોક ભટ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઉમરેઠના નર્સિંગના ઉમરેઠના ટ્રસ્ટી પણ છે. આ સમયે હું જાયના પ્રમુખ શ્રી વિવેક ઘાધરેને વિનંતી કરીશ કે તેઓ છોડ આપી તેમનું સ્વાગત સન્માન કરશે. શ્રી વિવેક ઘાધરે. અક્ષાના પ્રમુખ ઉત્સાહી અને કાર્યવાન એવા જાગના Thank you. આભાર સૌનો. ફાધર પ્રોવિન્શિયલ ફાધર રુદુરાય ઈસુ સંઘની દોર જેના હાથમાં છે, જેઓ શૈક્ષણિક કાર્યમાં પાવરદાર છે અને શાંતિપ્રિય છે, તેવા રેવરન્ડ પ્રોવિન્શિયલ ફાધર રુદુરાયનું સન્માન અક્ષાના શ્રી વિપુલભાઈ છોડ આપીને કરશે. કલોલના શાળાના આચાર્ય શ્રી ફાધર અનિલ તેઓને મેમન્ટો આપી અર્પણ કરશે. આભાર. રેવરન્ડ ફાધર ફ્રાન્સિસ પરમાર પ્રતિભાશાળી વ્યક્તિત્વ, સાદગીપૂર્ણ જીવન, શાંતિપ્રિય, ત્વરિત નિર્ણય શક્તિ, ઓછા શબ્દોમાં ઊંડી આધ્યાત્મિકતા સમજાવનાર, યુવાનો જેવી ઝડપી કાર્યક્ષમતા ધરાવનાર. તેઓ ખૂબ ઓછા બોલા છે પરંતુ ઊંડું પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. રેક્ટર રેવરન્ડ ફાધર્સનું સન્માન કરશે અક્ષર તેમના શ્રેયસ. હું રેવરન્ડ ફાધર રોયસ્ટોને વિનંતી કરું કે તેઓ મેમોન્ટોથી સન્માન કરશે. સૌનો આભાર. જેસ્યુટ અલમનાઈ એસોસિએશન ઓફ ગુજરાતના ચેરમેન શ્રી ફાધર સુધીર ભાટિયા, જેઓ એક પ્રભાવશાળી વ્યક્તિત્વ છે અને સૌથી વિશેષ એક સફળ આચાર્ય પણ છે. વિવિધ કૌશલ્યોથી ભરપૂર છે. ચીવટતા અને આયોજન તેમનું પ્રમુખ કૌશલ્ય છે. સંત ઇગ્નાસ જેવી ઉત્સુકતા જેનામાં છે. શિક્ષણના સ્તરે પ્રગતિને પંથે દોરનાર રેવરન્ડ ફાધર સુધીર ભાટિયાનું સન્માન કરશે સ્ટીવન પરમાર. સેન્ટ ઝેવિયર્સ ગામની હાયર સેકન્ડરીના આચાર્ય રેવરન્ડ ફાધર સંજય ફોરોની વિનંતી કરીશ. તેઓ મેમન્ટો આપી
સન્માન કરશે. પ્રમુખના માથે ઘણી જવાબદારીઓ હોય છે, પણ ઉત્સાહથી તેને નિભાવવી એક કળા છે. તેવી જ રીતે આપણી મધ્યે જાગના પ્રેસિડેન્ટ શ્રી જીતેશ જરીવાલા હાજર છે, ત્યારે સન્માન કરતા હું આનંદની લાગણી અનુભવું છું. હું ચેકવેલની લાગણીને વિનંતી કરીશ, તેઓ છોડ આપી તેઓનું સન્માન કરશે. તેઓ મેમોન્ટો આપી તેઓનું સન્માન કરશે. કહેવાય છે કે તાળી એક હાથે પાડો તો એનો અવાજ આવતો નથી, તાળી બે હાથે પડે એનો રણકાર સારો આવે છે. આપણે તેમને વધાવતા અને વાઇસ પ્રેસિડેન્ટ જાગના વાઇસ પ્રેસિડેન્ટ જેઓ બીજી તારીખનું કામ કરી રહ્યા છે શ્રી જીતેશભાઈ સાથે, ત્યારે જાગના વાઇસ પ્રેસિડેન્ટ કેશવ ચૌધરીનું સન્માન કરશે અક્ષાના શ્રી જયમીનભાઈ. શ્રી સંજયભાઈ મેમન્ટો આપી તેમનું સન્માન કરશે. પોતાની પોત અને પોતાની જગ્યા, પોતાનું પ્રમુખ સ્થાન અને પોતાની જવાબદારી ખૂબ નિષ્ઠાથી કર્તવ્યથી નિભાવનાર જાન વેસ્ટ ઝોનના પ્રેસિડેન્ટ શ્રી વિવેક ગાંધીનું સન્માન ચિંતન મહેકમાન કરશે. સેન્ટ ઝેવિયર્સ ભિલોડાના આશાબેન મેમોન્ટો આપી તેમનું સન્માન કરશે. સૌનો આભાર. રેવરન્ડ ફાધર નોએલ પરમાર એટલે કે અમારા અક્ષર ટીમના સારથી અને અમે એમની પાછળ બેઠેલા સૌ મિત્રો, અમારા તેઓ સારથી છે, સાથે શાળાની જવાબદારી પણ ખૂબ નિષ્ઠાથી ચલાવી રહ્યા છે. તેઓ શ્રી બંને જવાબદારી ખૂબ પુણ્યપૂર્વક જ્યારે નિભાવી રહ્યા છે એક હકારાત્મક અભિગમ સાથે. તો હું અંકિતને વિનંતી કરીશ, તેઓ ફાધર નોએલનું સન્માન કરશે. થેન્ક યુ વિપુલભાઈ. થેન્ક યુ ફાધર નોએલ. ખંભાતના રેવરન્ડ ફાધર ઓફ આર્ટિયમ મેમોન્ટો આપી તેમનું સન્માન
તેઓ શ્રી મેમનનું સન્માન કરશે. સૌનો આભાર. શ્રી શપથ શાહ, જાયના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ, હું શ્રી નીતેશભાઈ જરીવાલાને વિનંતી કરીશ તેઓ મેમન્ટો અર્પણ કરશે. મંડારીના શ્રી વિનાશ પઠાણને વિનંતી કરીશ તેઓ છોડ આપી સન્માન કરશે. કાર્ય કરો, ઉત્સાહથી કરો, બધાને સાથે લઈને ચાલવું એ પણ એક કળા છે. અને એ કળા છે અમારા અક્ષાના પ્રમુખ શ્રી અર્ચન પરમારમાં. તેઓ શ્રી ખૂબ નાની ઉંમરે પ્રગતિની દોર તેમણે સંભાળી છે. તેઓએ દરેક પોઝિટિવ બાબતોને સ્વીકારી લઈને ઉત્સાહ અને કાર્યનિષ્ઠા જેનામાં વણાવેલી છે. સતત સમયનું દાન આપનાર અક્ષા ટીમને મજબૂત બનાવી વિવિધ પ્રવૃત્તિઓ થકી હેતુ સિદ્ધ કરાવે છે તેવા અમારા પ્રેસિડેન્ટ શ્રી અર્ચન પરમારનું સન્માન કરશે રેવરન્ડ ફાધર નોર્ડન. સુરત સેન્ટ ઝેવિયર્સના શ્રી કિંજલ શેઠને વિનંતી કરીશ તેઓ મેમોરિયલ આપી સન્માન કરશે. અહીં સૌનો આભાર માનું છું. આનંદની લાગણી અનુભવતા અમારા અન્ય મહેમાનોને અમે કેમ ભૂલી જઈએ. અક્ષાદીપે વિનંતી કરીશ તેઓ બાબા પ્રસાદ લંકા જેઓ જાયના પ્રમુખ છે તથા પેન્સિલ પાસ જાયના વેસ્ટ ઝોનના સેક્રેટરી છે તથા અન્ય જેસ્યુટ ફાધરનું અક્ષાદીપ સન્માન કરશે. બોમ્બેથી આપણી વચ્ચે મધ્ય છે. જોરદાર તાળીઓથી તેમને વધાવી લઈશું. અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, સન્માન છે. આપને જોઈને અમે હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. થેન્ક યુ વેરી મચ. Thank you, Kirtiben. Very good morning, dear friends. જાગ મિલન 2025 માટે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ આણંદના પટાંગણની અંદર ઉપસ્થિત ગુજરાત મિશનના પ્રોવિન્શિયલ પૂજ્ય ફાધર દુરાઈ ફર્નાન્ડ, આજની પ્રથમ સભાના મુખ્ય અતિથિ શ્રી નીતેશભાઈ મેકવાન, આણંદ જેસ્યુટ કમ્યુનિટીના રેક્ટર પૂજ્ય ફાધર ફ્રાન્સિસ પરમાર, વેસ્ટ ઝોનના પ્રમુખ શ્રી વિવેક ગાંધી, નેશનલ જાયના પ્રતિનિધિ શ્રી ભાવિન કશ્યપભાઈ, જાપ પ્રમુખ શ્રી जितेश जरीवाला, जाप प्रमुख श्री केशव चौधरी,
જાગ નેશનલના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી શપથ શાહ, યજમાન શાળાના આચાર્ય પૂજ્ય ફાધર નોએલ પરમાર, યજમાન શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંગઠનના પ્રમુખ શ્રી અર્ચનભાઈ તથા મુંબઈથી આપણી મધ્યે પધારેલ શ્રી બેનીભાઈ અને શ્રી બાબાભાઈ સાહેબ, અન્ય શાળાઓમાંથી આપણી મધ્યે ઉપસ્થિત પૂજ્ય ફાધરો, આચાર્યશ્રીઓ, ચેરમેન, સંગઠનના હોદ્દેદારો અને આજના દિવસે આ જાગ મિલન માટે પ્રથમવાર ઉપસ્થિત અને પુનઃ ઉપસ્થિત થતા વાલા મિત્રો, સૌ પ્રથમ સૌને સ્નેહભર્યા વંદન. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજના રોડ ઉપરના કોડ ઉપર લખેલું છે, A Xavierite, once a Xavierite, always a Xavierite. મિત્રો આ વાક્ય માત્ર દિવાલ ઉપર લખાયેલ નથી, પણ અમારા સૌના હૃદયની અંદર એ જીવંત છે. હું ફાધર સુધીર ભાટિયા, ગુજરાત સુસંઘના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના સંયોજક અને આજના જાગ મિલન 2025ના આયોજક તરીકે તેમજ સમગ્ર જાગ કમિટીના મેમ્બર્સ તરફથી આપ સૌનું હાર્દિક શાબ્દિક સ્વાગત કરું છું. આજના આ દિવસે આપ સૌએ આ વરસાદી માહોલમાં ઘણી અગવડો ભોગવીને પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી પોતાના કૌટુંબિક, સામાજિક, ધાર્મિક, વ્યવસાયિક અને વ્યક્તિગત મુલાકાતો કે કામકાજોને બાજુએ રાખી રવિવારની એક રજાના દિવસે આ વહેલી સવારે લાંબી મુસાફરી કરીને, મિત્રો આપણા સુબીરના ભાઈઓ છે એ ગઈકાલે રાત્રે 10 વાગે નીકળ્યા હતા અને આજે વહેલી સવારે 2 વાગે આપણી સાથે અહીં આગળ જોડાયેલા છે. પોતાનો અમૂલ્ય સમય અને હાજરી સાથે અહીં આગળ આપણે ઉપસ્થિત થયા છે તે બદલ હું તમારો સૌનો હૃદયથી આભાર માનું છું. મિત્રો, તમારી હાજરી એ આજના મિલનની સફળતાનો સાચો શણગાર છે. સાથે સાથે યજમાન શાળાના આચાર્યશ્રી તેમજ સંગઠનના સૌ સભ્યોનો પણ ખૂબ આભાર માનું છું, કારણ કે બધી જ વ્યવસ્થા આજના જાગ મિલનની આ મિત્રોએ કરેલી છે. થેન્ક યુ સો મચ ફાધર નોએલ એન્ડ મિસ્ટર વલ્ચર એન્ડ યોર ટીમ મેમ્બર્સ. મિત્રો, આજે આ જાગ મિલનની અંદર આપણે ઉપસ્થિત થયા છે ત્યારે 7 જુલાઈના રોજ રજીસ્ટ્રેશન માટે અમે જાગની રજીસ્ટ્રેશન બારી ખુલ્લી મૂકી અને 17મી જુલાઈના રોજ આ રજીસ્ટ્રેશન બારી બંધ કરી હતી. 40 દિવસનો સમયગાળો હતો અને આ 40 દિવસના સમયગાળા દરમિયાન મારી પાસે જે ઓનલાઈન આંકડાકીય માહિતી છે એ આ પ્રમાણે છે. કુલ 185 સભ્યોએ આ જાગ મિલન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હતું. તેમાંથી 101 સભ્યો જે આણંદ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. ખંભાતમાંથી આપણી પાસે 18 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયેલા છે. સાબરકાંઠાના બિલોડામાંથી આપણી પાસે કુલ 15 મિત્રો આ સંગઠનમાં આજના દિવસે જોડાયેલા છે. અને ત્યારબાદ જો સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો
અમદાવાદ એપીએક્સના 8 મિત્રો, સુબીરમાંથી 8 મિત્રો, ટેક્સામાંથી 7, ટોક્સામાંથી 5, જયપાવમાંથી 5, માંડલવ્યારામાંથી 4, ભરૂચમાંથી 3, રોઝરીમાંથી 5, મંડાલીમાંથી 6, એમ કરીને કુલ 191 ઓન ધ સ્પોટ જે રજીસ્ટ્રેશન થયા છે એમાં 191 ની સંખ્યા છે. ગુજરાત પ્રોવિન્સમાં કુલ 19 રજિસ્ટર્ડ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનો છે, જેમાંથી 15 સંગઠનોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આપણી મધ્યે અત્યારે હાજર છે. મધર પ્રોવિઝન સંખ્યાની દ્રષ્ટિએ અને પાર્ટિસિપેટની દ્રષ્ટિએ 4 મિલિયન 2025 એ રેકોર્ડ બ્રેક છે. અને એનો બધો જ યશ આપણી સમિતિના સભ્યોને જાય છે. વિશેષ કરીને આણંદના મિત્રોએ જે પોતાનો સિંહ ફાળો આપ્યો છે તેમને માટે. વિશેષ બાબત મારે આજે આ જણાવી છે કે આજના આ 191 વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સભ્યોની હાજરીમાં આપણી પાસે 20 થી 25 જૂના વિદ્યાર્થી પાર્ટિસિપેટ થયા છે, જે અગાઉની આપણી મિલનની અંદર એમણે પોતાની હાજરી આપેલી છે. એનો અર્થ એ થયો કે આજે આપણી પાસે nearly about 170 or 75 નવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંગઠનોમાં જોડાય છે, અને આ એક મોટું અચીવમેન્ટ છે આપણા માટે. જાગ પરિવાર આજે પ્રથમવાર છે આ જાગ પ્લેટમાં ઉપસ્થિત સૌ મિત્રોને તમારી હાજરી બદલ ફરી એકવાર અભિનંદન પાઠવું છું અને તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. જાગ કોઓર્ડિનેટર તરીકે મારે જે આપની સાથે વાર્તાલાપ કરવાનો છે એની અંદર હું ફક્ત ને ફક્ત જાગને ધ્યાનમાં રાખીને આપની સાથે વાત કરીશ. જાગ એટલે શું, જાગનું કાર્યસૂત્ર એટલે શું, જાગની શરૂઆત ક્યાંથી થઈ અને જાગનું યોગદાન શું છે, અને આવનાર સમયની અંદર જાગની નવી દિશા કઈ હશે એની ટૂંકમાં હું માહિતી આપની સાથે શેર કરવા માંગુ છું. મિત્રો, જાગ એ ગુજરાત વિશ્વસંઘ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ તથા ટેકનિકલ સંસ્થાઓના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનોનું સશક્ત માળખું છે, જે માત્ર એક સંસ્થા કે સંગઠન નથી, બલકે વિશ્વસંઘે આપેલા વારસાને જીવંત રાખવા માટેનો અથવા રાખતો એક પરિવાર છે. So it's a family. It's a family which is carrying forward the tradition of Society of Jesus. ઈસુ સંઘે આપેલું આ સંસ્કારનું એક સંગીત છે, જે ફક્ત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એક મંચે જ નહીં, પણ ઈસુ સંઘની કેળવણીના મૂલ્યો અને દ્રષ્ટિકોણથી જોડાયેલો આ એક મોટો મહેલ છે. જાગ એક પુલ છે, જે દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળાની બેચ ઉપરથી લઈને જીવનના મંચ ઉપર ઈસુ સંઘની મૂલ્યો સાથે જોડે છે. જાગ મિત્રો એક સંકલ્પ છે, એક સફર છે, જે આપણને યાદ અપાવે છે કે જેસ્યુટ એજ્યુકેશનનો અનુભવ માત્ર સ્કૂલ કે કોલેજ સુધી જ મર્યાદિત નથી, પરંતુ આપણી સાથે આ જીવનભર છે. જાગ એક વિચારધારા છે, જે દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીના જીવનમાં જ્યોત જગાવતો દીવો છે, જે વિશ્વસંઘની શૈક્ષણિક સંસ્થાઓના પરિસરમાં આપણે સૌએ પ્રાપ્ત કરેલ મૂલ્યોને દુનિયા સુધી પહોંચાડવાની આ એક સામૂહિક યાત્રા છે. ટૂંકમાં જાગ એ વિશ્વસંઘની શૈક્ષણિક સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો વિશાળ બૃહદ પરિવાર. શિક્ષણ આપ્યું ગુરુએ, માર્ગ બતાવ્યો ઇગ્નાસે. હવે મિત્રો ફરજ છે આપણી આ સમાજને નિભાવવાની. જાગ એટલે જાગવું, જાગ એટલે જાગૃત રહેવું,
અને જાગ એટલે બીજાને પણ જગાડવું. કોઈ બાજુમાં સૂઈ ગયા હોય તો જગાડી દેજો. જાગની સ્થાપના અંગે મિત્રો જણાવું તો ઈસુસનની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પ્રથમ આંતરરાષ્ટ્રીય અધિવેશન 1960 ની અંદર બિલબાઓમાં યોજાયું અને ત્યાંથી આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આખી ચળવળ શરૂ થઈ. ભારતની અંદર 1995 ની અંદર લોયોલા કોલેજ ખાતે મદ્રાસ ખાતે ચાઇલ્ડ નેશનલ ની રચના થઈ, જેનો પ્રસાર અને પ્રચાર ગુજરાતની અંદર સૌપ્રથમ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ લોયોલા હોલ ખાતે અને ત્યારબાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદ ખાતે થયો. અને ધીમે ધીમે આ પ્રચાર અને પ્રસાર ઈસુસનની શાળાઓની અંદર આગળ વધતો ગયો, જેમાં સુરત, ગાંધીનગર, જનગાંવ અને પછી અન્ય નવી શાળાઓ ઉમેરાતી ગઈ. આજનું આ જાતનું જે આપણું વ્યવસ્થિત માળખું જે જોઈએ છે એના સ્થાપક આપણી મધ્ય જ છે. 2005 અને 6 ની અંદર લોયોલા હોલ ખાતે પૂજ્ય ફાધર પ્રોવિન્શિયલ ત્યારે લોયોલા હોલના આચાર્ય હતા, એમના નેતૃત્વ હેઠળ આ જાતની રચના થઈ હતી. એટલે આપણી પાસે જીવંત વારસો ઉપલબ્ધ છે અને ઉપસ્થિત છે. થેન્ક યુ સો મચ ફોર રીડિંગ ધેટ. અને જેનો ઉદ્દેશ ગુજરાત ઈસુસન સંચાલિત બધી જ શૈક્ષણિક સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનોને એક મંચ પર લાવવા, તેમને સહાયરૂપ બનવું તથા પીઠબળ પૂરું પાડવું અને આ બધા જ સંગઠનોને મુખ્ય પ્રવાહમાં કરવા. આ ઈસુસનની શાળા અને મહાશાળાના શિક્ષણ સમય દરમિયાન જે મૂલ્યનું સિંચન કરવામાં આવ્યું હતું તેને શાળા અને કોલેજ સુધી મર્યાદિત ન રાખતા શાળાની બેઝ પરથી જીવનના દરેક મંચ ઉપર જોડવાનો પ્રયાસ કરતું સંગઠન એટલે આપણું આ જાગ. મિત્રો, આ જાગના સંગઠનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતપોતાની માતૃ સંસ્થાઓની અંદર વિવિધ પ્રવૃત્તિઓ કરતા હોય છે. કઈ આ પ્રવૃત્તિઓ છે? જેમાં રક્તદાન શિબિર છે, વિદ્યાર્થી વાલીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવે છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર યોજવામાં આવે છે. આ ઉપરાંત શાળાની માતૃ સંસ્થાની જે પણ ઇતર પ્રવૃત્તિઓ છે, જેમ કે એન્યુઅલ સ્પોર્ટ્સ ડે એન્ડ વાલી વૃક્ષારોપણ, નેતૃત્વ તાલીમ શિબિર, દિવાળી સેલિબ્રેશન હોય, નવરાત્રિનું સેલિબ્રેશન હોય, ક્રિસમસ, ઉત્તરાયણ, ટીચર્સ ડે વગેરે જેવા તહેવારોના ઉજવણીમાં આ માતૃ સંસ્થામાં પોતાના સંગઠનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહભાગી થતા હોય છે, યોગદાન આપે છે. વિશેષમાં આ ભૂતપૂર્વ વિદ્યાર્થીના સંગઠનોના ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો અથવા પાઠ્યપુસ્તકનું વિતરણ પણ કરે છે, શિક્ષકોની કાર્યશૈલીનું આયોજન કરે છે અને અંતરિયાળ વિસ્તારની અંદર, ગરીબ વિસ્તારોની અંદર મેડિકલ કેમ્પનું પણ તેઓ આયોજન કરતા હોય છે. દિવ્યાંગો માટે મનોરંજન પણ પૂરું પાડે છે અને જેમની પાસે સમય નથી એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આર્થિક રીતે આ સંગઠનોને સહાય કરી પોતાનો સિંહફાળો યોગદાન આપે છે. આજના મિલનનો હેતુ શું? મળીએ તો આનંદ વધે, જોડાઈએ તો સ્મિત વધે અને સેવા કરીએ તો જીવન વધે. મિત્રો, આ એક રીયુનિયન નથી, કારણ કે યુનિયનો રચાય છે માંગ પૂરી કરવા માટે. આ તો જૂના મિત્રોને ફરી મળવાનું અને નવા સાથે સંબંધ બાંધવાનો, ભૂતકાળના કાર્યક્રમોની સમીક્ષા કરવાનો અને ભવિષ્યના આયોજન કરવાનો, ઈસુસન ફાધર્સ બ્રધર્સ શિક્ષકો અને સંસ્થાનો આભાર માનવાનો અને સમાજ માટે આપની ફરજ સ્વીકારવાનો, જૂના દિવસોને યાદ કરતા આવનાર નવા દિવસોની જવાબદારી લેવાનો.
આજે આપણે આપણને મળેલા વારસાને જીવંત રાખવા માટે ભેગા થયા છે, જે આપણને આપણા શિક્ષણ કાળ દરમિયાન ઈસુસનની શાળા મહાશાળાઓમાંથી મળે છે. આ વારસો માત્ર શાળા કોલેજની ઇમારત કે ફૂટબોલ કે બાસ્કેટબોલના ગ્રાઉન્ડ પૂરતી સીમિત નથી, પરંતુ જીવંત છે. તમારામાં, મારામાં, અમારા જીવનમાં. આજે વિશ્વના આશરે 110 થી વધુ દેશોમાં ઈસુસન હાલમાં કાર્યરત છે, જ્યાં ઘણી ઈસુસનની સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના દેશને દિશા આપી છે. કોઈએ રાષ્ટ્રપતિ તરીકે, તો કોઈએ પ્રધાનમંત્રી તરીકે, કોઈએ મંત્રી તરીકે, કોઈએ સેનાના વડા તરીકે, તો કોઈએ વૈજ્ઞાનિક તરીકે, કોઈએ સામાજિક કાર્યકર્તા તરીકે, તો કોઈએ ઉદ્યોગપતિ તરીકે. અને અહીંયા મારા જેવા ઈસુસનની ફાધરો બેઠા છે, એમણે જેસુઇટ બનીને આ સંસ્થાને પોતાનું સમર્પણ કર્યું છે. જાત પાસે એક મોટું પોટેન્શિયલ છે, ઘણી બધી શક્તિ છે. જો આપણે ઈચ્છીએ તો ઈસુસન સાથે અને ઈસુસનના સ્પેસિફિક કાર્યો જેવા કે પર્યાવરણ છે, વિશ્વ શાંતિ છે, શિક્ષણ છે, ધાર્મિક સંભાવ છે, વગેરે જેવા જે સળગતા પ્રશ્નો છે દેશના, સમાજના, એની અંદર પોતાનો સહયોગ આપી એક સકારાત્મક કાર્ય આપણે કરી શકીએ છીએ. ગયા વર્ષે 4 મિલનના મુખ્ય અતિથિ શ્રી સુબ્રતો દાસ રોઝરી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં હાજર હતા. ડોક્ટર દાસ એમણે હાઈવેઝ ઉપર જે અકસ્માત થઈ રહ્યા હતા એમને પોતે અનુભવ્યો અને એની ગંભીરતા એમણે જાણી અને પરિણામે આ પરિસ્થિતિનો સકારાત્મક પ્રતિભાવ અને પ્રતિસાદ આપવા માટે એમણે લાઇફલાઇન ફાઉન્ડેશન શરૂ કરી. ભારત સરકારે એની નોંધ લીધી અને તેમને આ સેવા બદલ પદ્મશ્રીથી નવાજ્યા હતા. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે એની પાછળનું પ્રેરણા સ્ત્રોત કયું છે, ત્યારે ડોક્ટર સુબ્રતો દાસે જણાવ્યું કે મારી શાળાએ મને શીખ્યું છે we are men and women for others to give back to society what we have received in abundance and that without counting the cost. મિત્રો, જેસુઇટ સંસ્થાએ, શૈક્ષણિક સંસ્થાએ આપણને માત્ર જ્ઞાન જ નથી આપ્યું, પરંતુ વિઝન આપ્યું છે, દ્રષ્ટિ આપી છે, ડિસિપ્લિન આપી છે, કૌશલ્ય આપ્યા છે, સામાજિક સંવેદના આપી છે અને સામાજિક જવાબદારીઓ આપી છે. આ જીવનના મહત્વના મૂલ્યો અને સંસ્કારોનું અઢળક અને અમૂલ્ય ખજાનાનો વારસો આપણને આપેલો છે. આ એક પ્રશ્ન એ છે કે શું આ બધું માત્ર મારી વ્યક્તિગત સફળતા માટે ઉપયોગ કરું કે સમાજના વિકાસ અને પ્રગતિ માટે? આપણો જવાબ સ્પષ્ટ છે. મારે ફક્ત વ્યક્તિગત કારકિર્દી બનાવવાની નથી, બલકે જીવન બનાવવાનું છે, સમાજ ઘડવાનો છે, દેશ બનાવવાનો છે, રાષ્ટ્ર રચવાનું છે. As I bring my speech to a close, allow me to share a powerful quote from the great George Bernard Shaw. જીવનનો સાચો આનંદ એવા હેતુ અંગે ઘસાઈ જવામાં છે જેને તમે ખુદ ઊંચા અને મહાન ધ્યેય તરીકે ઓળખતા હો. સતત તમારા નાના મોટા સંકુચિત દુઃખોમાં પડ્યા રહો અને દુનિયા તમને સુખી કરવા કાંઈ જ કરતી નથી તેવી સુલ્લભ ફરિયાદો અને ભોગલાટ કરવા કરતા પ્રકૃતિને ફળ બની રહેવામાં જીવનનું સાર્થક છે. હું માનું છું કે મારા જીવન પર સમાજનો હક છે અને હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તેના માટે હું જે પણ કરી શકું તે મારો વિશેષ અધિકાર છે. હું મૃત્યુ પામું તે પહેલા હું સંપૂર્ણ રીતે ઘસાઈ જવા માંગુ છું, કારણ હું જેટલી વધારે મહેનત કરું
તેટલું હું બધાએ જીવવાનું છું એ હું જાણું છું. હું જીવનના ઉત્સવોને માણવામાં મશગુલ છું. જીવન એ મારા માટે કોઈ નાની મીણબત્તી નથી. એ તો એક એવી સળગતી દેદીમાન મસાલ છે કે જે મને થોડી ક્ષણ માટે હાથમાં પકડવા મળી છે. અને આ મસાલ હું આવનારી પેઢીઓના હાથમાં સોંપું તે પહેલા જેટલી બને તેટલી બધી પ્રકાશમાન રીતે સળગતી રહે તેમ હું ઈચ્છું છું. તો ચાલો આજે આપણે સૌ સાથે મળી સંકલ્પ કરીએ, પ્રતિજ્ઞા કરીએ કે આપણા આ જાગને આપણી માત્ર યાદોની સંસ્થા નહીં પરંતુ યજ્ઞની સંસ્થા બનાવીએ. દરેક સભ્ય જ્ઞાન, સમય અને પ્રતિભા સમાજના, દેશના અને વિશ્વના હિત માટે અર્પણ કરે. સંત ઇગ્નાસના શબ્દોમાં કહીએ તો go and set the world on fire for the greater glory of God. જય જાગ, જય ગુજરાત, જય ભારત. આભાર. આજના મુખ્ય મહેમાન મિસ્ટર રિતેશ મેઘવાન, ફાધર ફ્રાન્સિસ પરમાર, સંસ્થાના રેક્ટર, અને ફાધર સુધીર વાટિયા, જાગ ચેરમેન, મંચ પર બેઠેલા મુખ્ય મહેમાનો, અન્ય ફાધરો, and my dear brothers and sisters. સૌપ્રથમ તમને બધાને જાગ મિલનમાં આવકારતા મને ખૂબ આનંદ થાય છે. અને ખબર પડી કે તમે ઘણી બધી સ્પીચ સાંભળવાના છો. એટલે મેં કીધું હું તમને તો સ્પીચ નહીં આપું, કદાચ મેં કીધું એવી રીતે બિલકુલ કરીશ. પહેલી વાત, જો એક વખત એક ફાધરે ફોન કરીને મને કીધું હું તો કેટલું બધું કામ કરું. મેં કીધું શું કરે? જુઓ ને, મારે સ્કૂલ ચલાવવાનું કોઈ, વિદ્યાર્થીઓને સંભાળવાનું કોઈ, સ્ટાફને સંભાળવાનું કોઈ, અને પેરેન્ટ્સને સંભાળવાનું કોઈ. અને તમને તો અત્યારે ખબર છે આપણી સ્કૂલોમાં કેવી કેવી મુશ્કેલીઓ ઊભી કરવામાં આવે છે. અને આ પરિસ્થિતિમાં તમે મને કહો છો કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ સંભાળો. મેં કીધું ફાધર, તમારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને કંઈ સંભાળવાની જરૂર નથી. એ તમને સંભાળશે, સ્કૂલને સંભાળશે. The difference, જેસુ સ્કૂલ અમુક નક્કી કરેલ હેતુ માટે ચલાવવામાં આવે છે, એમાં મારી વિનંતી છે અને મને ખાતરી પણ છે તમે મદદ કરો. જે હેતુ માટે ચલાવવામાં આવે છે એ હેતુઓ પૂરા પાડવા માટે મદદ કરો. એના માટે આપણે જેઝુઇટ અલુમનાઈ એસોસિએશનની સ્થાપના કરી છે. અને એમાં મારી ખાતરી તો છે જ તમે ખૂબ મદદ કરો છો. The purpose of our Jesuit education is to impart Jesuit values to our students. I am sure not only that you have imbibed the values, you help us to continue to imbibe the values to not only the students, to all the other people outside the school also. બીજી વાત છે આભાર. તમને બધાની ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝ છે, છતાં પણ બધું વાતોમાં મૂકીને યુ વેલ્યુડ મિલન સંમેલન, આ જાગ સંમેલન અને આમાં હાજર રહ્યા છો એના માટે હું ખરેખર આભાર માનું છું. You have decided to be associated with the institute. એનો અમને ખૂબ આનંદ છે. ઘણી બધી સ્કૂલ છે, છતાં you have decided to be associated with our schools. એનો ખૂબ આનંદ છે. એના માટે હું તમારો આભાર માનું છું. And certainly we depend upon you. તમારા પર અમે ચોક્કસ આધાર રાખીએ છીએ.
So thank you very much for your long association with us, and we are highly indebted to you, and I thank you for the support to all our institutions. Once again, I very warm welcome to this Jacques Millen, and I wish you all the very best for this meeting. Thank you very much. Good morning. આજે આપણી ખાતે જેસુઇટ્સ અને ઝેવિયર બે સિક્કાની બે બાજુઓ ભેગી થઈ છે. પણ ગુડ મોર્નિંગ માં મને મજા નથી આવી. સો વન્સ અગેન ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારે આપણી સમક્ષ પધારેલા ગુજરાત પ્રોવિન્સના પ્રોવિન્શિયલ ફાધર દુરાઈ, આનંદ જેસુઇટ કમ્યુનિટીના રેક્ટર ફાધર ફ્રાન્સિસ, સર્વ જાગ અને જાય સંસ્થાના સર્વ હોદ્દેદારો, ફાધર સુધીર ભાટિયા અને આપણી જ યજમાન શાળાના પ્રિન્સિપાલ ફાધર નોયલ, ચેરમેન અને સંસ્થાના પ્રમુખ અર્ચનભાઈ, વિવિધ શાળાઓમાંથી આવેલા સંગઠનના હોદ્દેદારો, જેસુઇટ્સ ફાધરો, ઘણા બધા ટીચર્સ જેમના હાથમાં હું ભણેલો છું એવા ટીચર્સ અહીંયા હાજર છે, એવા દરેક ટીચર્સ અને અક્ષરના જ મારા ફ્રેન્ડ્સ અને મારા મિત્રો. જેમ મેં કીધું, સિક્કાની બે બાજુ છે. બંને બાજુ વિશે હું થોડી વાત કરવા માંગીશ કે જેનો શ્રેય મારા જીવનમાં છે. સૌથી પહેલા તો એસજે, આઈ થિંક 1997 or 6 જ્યારે એસજે શબ્દનો અર્થ મને પહેલી વાર ખબર પડી કે એસજે એટલે શું. અહીંયાથી 10 કિલોમીટર દૂર ગઢવા નામનું એક ગામ છે જ્યાં આરસી મિશન શાળામાં હું ભણતો હતો. અને ત્યારે મહિનામાં એક વખત એક મોટી જીપ, આજકાલની જીપ દેખાતી નથી પણ એક જીપ આવે અને જેમાં કોઈ ફાધર ઉતરે, ત્યારે મારો પરિચય થયો એસજે સાથે. અને ત્યારે ખબર પડી ત્યારે ઈસુ સંગી શબ્દ અને એસજે શબ્દ, ત્યારે કદાચ સોસાયટી ઓફ જીસસ એ પણ મને નથી ખબર. સો ત્યારથી ઈસુ સંગી વિશેનો સાથેનો મારો નાતો છે. અને થોડા સમય પછી ત્યારે ખબર પડી કે ઝેવિયર સ્કૂલમાં જો તમે અભ્યાસ કરો તો સફળતાના ચાન્સીસ વધી જાય છે. અને ત્યારથી એક સપનું આવ્યું હતું કે સેન્ટ ઝેવિયર્સ આણંદમાં ભણવું છે. અને 1997માં શરૂઆત કરી આણંદ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ભણવાની. સો જેસ્યુટ મંડળ અને ઝેવિયર્સ જીવનમાં શું આપ્યું, તો સૌથી પ્રથમ વાત કરીએ તો ડિસિપ્લિન. કદાચ અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ અગ્રી કરશે કે જો ડિસિપ્લિન શીખવી હોય તો સેન્ટ ઝેવિયર સ્કૂલ અને જેસ્યુટ મંડળ પાસેથી શીખી શકાય. સો મારા જીવનમાં ડિસિપ્લિનનું ખૂબ જ મહત્વ જે મને ઝેવિયર સ્કૂલ પાસેથી મળ્યું છે. ત્યાર પછી જો બીજા કોઈ ગુણની વાત કરીએ તો કોન્ફિડન્સ. મેં ઘણા બધા લોકો પાસેથી સાંભળ્યું છે કે જો તમે ઝેવિયર સ્કૂલમાંથી ભણેલા છો તો તમે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરી શકો. સો એક કોન્ફિડન્સની જ્યારે વાત આવે છે ત્યારે ઝેવિયર સ્કૂલ અને જેસ્યુટ મંડળનો ખૂબ જ ફાળો છે મારા જીવનની અંદર. અને ત્રીજું સૌથી મહત્વનું મૂલ્ય છે જે છે પરસિવરન્સ અથવા ધીરજ. કે જીવનમાં કોઈ પણ વસ્તુ મેળવવા માટે પરસિવરન્સ અને ધીરજ એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. તો કદાચ જો હું કહું કે મને આજે જે જગ્યાએ આજે હું અવેલેબલ છું, આજે જગ્યાએ પહોંચી શક્યો છું, એ જગ્યા પર પહોંચવા માટે એ ધીરજ અને પરસિવરન્સ એ ખૂબ જ સપોર્ટ કરે છે. હું હમણાં જ ફાધર ફ્રાન્સિસ સાથે વાત કરતો હતો કે 2005માં સેન્ટ ઝેવિયર સ્કૂલ છોડી હતી. સો ઇટ ટુક મી 20 years to come back as a chief guest or as a guest at this stage. તો ઘણી વાર એવું કહેવાય છે ગાર્ડનમાં કે તમે જે જગ્યાએ હોય એ જગ્યાએ તમારું સન્માન થાય અથવા તમને તમારી નોંધ લેવામાં આવે એવું બહુ ઓછું બનતું હોય છે. પરંતુ આજે જ્યારે અહીંયા આ સ્ટેજ ઉપર, કક્ષાના સ્ટેજ ઉપર અને જાગ એસોસિએશનના સ્ટેજ ઉપર ના મિલનમાં જ્યારે ઉપસ્થિત રહ્યો છું ત્યારે ખૂબ જ આનંદની લાગણી થાય છે. અને
લાસ્ટ 20 યર્સમાં જેટલી પણ સ્લીપલેસ નાઇટ છે તો જેટલી પણ મહેનત કરી છે, આજે એવું લાગે છે કે બધી જ મહેનત વર્થ ઇટ છે. જેમ કે કોઈ વ્યક્તિ રાજકારણમાં હોય અને જો એને આગળ વધવું હોય તો સૌથી એક બહુ જ મોટો ગોલ હોય કે જ્યાં સુધી દિલ્હીના જગ્યાએ જો ઝંડો નથી ફરકાવતો તો કદાચ રાજકારણ હોય એટલું બધું કશું કરેલું નથી. તો કદાચ સફળતાના નિયમો અથવા સફળતાની પરિભાષા બધા માટે અલગ અલગ હોઈ શકે, અને કદાચ મારા માટે પણ સફળતાની પરિભાષા અલગ જ છે અને અલગ હતી. પણ એ આજે જ્યારે આ સ્ટેજ ઉપર બેસવાનો એક મોકો મળ્યો અથવા ચાર્જના મિલનમાં આવવાનો મોકો મળ્યો ત્યારે કદાચ એ પરિભાષા લાસ્ટ અડધા કલાક ને 1 કલાકથી બદલાઈ ગઈ. અને આજે ખરેખર એવું ફિલિંગ આવ્યું કે જાણે દિલ્હીમાં ઝંડો ફરકાવ્યો. તો આ કહેવા પાછળનો મારો ઉદ્દેશ એ છે મારા પોતાના વખાણ કરવા માટે કે અતિશયોક્તિ લાગે કે જાગ અથવા સેન્ટ ઝેવિયર્સનું આપણે બહુ વધારે પડતું અતિશયોક્તિ બોલી રહ્યા છે એના બતાવવા માટે નથી કે હું એટલા જ માટે કહેવા માંગુ છું કે જે મૂલ્યો આપણને સેન્ટ ઝેવિયર સ્કૂલ અને જેસ્યુટ મંડળ પાસેથી મળેલા છે એ મૂલ્યોને જો ખરેખર જીવનમાં ઉતારવામાં આવે તો અહીંયા બેઠેલી અથવા ઝેવિયર્સ અને સેન્ટ ઝેવિયર સ્કૂલ અથવા જેસ્યુટ મંડળમાંથી ભણેલી દરેક વ્યક્તિ દુનિયામાં કંઈ પણ કરી શકે છે. And I literally mean it કે કંઈ પણ કરી શકે છે. ફક્ત આપણે એ જે મૂલ્યો જે શીખ્યા છે એ મૂલ્યોને આપણે આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે. અને જો એ જીવનમાં મૂલ્યો ઉતારી લીધા તો આપણે જે પણ ઈચ્છીએ એ બધું જ આપણે કરી શકીએ. હમણાં આપણે વિચાર આવ્યો કે જ્યારે બિઝનેસની વાત આવે છે કે સફળ થયેલા લોકોની વાત આવે છે ત્યારે આઈઆઈટી અને આઈઆઈએમનું નામ સૌથી પહેલું આવે છે. અને એમાં કોઈ શંકાને સ્થાન નથી. કદાચ તમે ઘણા બધા ટોપ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ લઈ લો તો ઘણા બધા લોકો આઈઆઈટી આઈઆઈએમમાંથી પાસ આઉટ થયેલા હોય છે. સો અત્યારે મને એવો વિચાર આવે છે કે ઝેવિયર્સ જાય આપણું ઘણા બધા સંગઠન છે, ઘણા બધા એસોસિએશન છે અને આપણે લોકો બહુ જ સફળ થયેલા પણ છે. જેમ કદાચ સુધીરે વાત કરી કે સેન્ટ ઝેવિયર્સમાંથી ભણેલા ઘણા બધા લોકો બહુ જ સારા મુદ્દાઓ પર અલગ અલગ ક્ષેત્રમાં સફળ થયેલા છે. આજે મને વિચાર આવે છે કે ઉદ્યોગ સાહસિકતાની વાત કરીએ અથવા જ્યારે ધંધાદારીની વાત કરીએ આપણે લોકો બહુ બધા અલગ અલગ લેવલ પર સફળ થયેલા છે. કોઈ આઈએએસ ઓફિસર હશે, કોઈ પોલિટિક્સમાં બહુ આગળ હશે, કોઈ ડોક્ટર હશે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હશે, કોઈ સામાજિક કાર્યકર હશે અને ઘણા બધા લોકો ઉદ્યોગપતિ પણ હશે. પણ મેજોરિટીની વાત કરીએ તો આજે મને એવો વિચાર આવે છે કે આપણે એવું આજે જે આપણે સંગઠનમાં આજે ભેગા થયા છે તો આપણે એવો સંકલ્પ લઈએ બધા ભેગા થઈને કે આપણે લોકો જે ઝેવિયર્સ છે અથવા જેસ્યુટ સ્કૂલોમાંથી ભણેલા છે એ લોકો હવે જોબ સીકર ન બનતા જોબ ક્રિએટર બને અને આપણે ઉદ્યોગ ક્ષેત્રે હવે વિચારવાનું શરૂ કરીએ. સૌથી મહત્વની વાત કરું તો સૌથી ઈઝી વસ્તુ છે એ વિચારવું. ઘણી વખતે આપણે લોકો વિચારવામાં જ પાછા પડીએ છીએ અથવા એ કદાચ એટલું મોટું વિચારવાનું બાકી રહી જાય છે. હું મારા ઉદ્યોગને સેમિનાર સેશનમાં ટ્રેનિંગમાં ગયો હતો તો ત્યાં આગળ ઘણા બધા લોકો સાથે ઉદ્યોગપતિ સાથે ઘણા બધા બિઝનેસમેન સાથે મળવાની ચાન્સ મળ્યો. તો પૂછવામાં આવે કે શું કરવા માંગો છો મોટા થઈને? તો જનરલી આપણને સ્કૂલમાં પૂછે ત્યારે આપણે કોઈ ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર મેં પણ આ ત્રણમાંથી કોઈ પણ એક જ આન્સર આવ્યો. પરંતુ એ લોકોનો આન્સર એવો હોય છે કે મારે દુનિયાની સૌથી મોટી કંપની બનાવવી છે તો ભારતની સૌથી મોટી કંપની બનાવવી છે. તો આપણે લોકો હવે એ તરફ વિચારતા થઈએ કે ઝેવિયર હવે એવું વિચારે કે મારે ઇન્ડિયાની અથવા દુનિયાની સૌથી મોટી કંપની બનાવવી છે અથવા સૌથી મોટા બિઝનેસમાં એન્ટર લેવું છે. અને હવે ઝેવિયર પણ આઈઆઈટી આઈઆઈએમમાં જે લોકો ભણીને બહાર નીકળેલા છે એવા જ એવી જ રીતે આપણે લોકો પણ હવે બિઝનેસ ક્ષેત્રે અથવા સ્ટાર્ટઅપ ક્ષેત્રે ખૂબ જ ઊંડા કાર્ય કરીએ એવો આપણે એક સંકલ્પ લઈએ. અને જ્યારે કોઈ તમે ઇન્વેસ્ટર પાસે અથવા કોઈ કોઈ સંસ્થા પાસે જાઓ અને તમે કહો કે હું ઝેવિયર છું, મારે ફંડિંગની જરૂર છે અથવા મારે બિઝનેસ કરવો છે તો આપણને ઇમિડિયેટલી ફંડિંગ મળી જાય અથવા બિઝનેસમાં આપણને સપોર્ટ મળી જાય એવું આપણે બધાએ કરવું છે.
આજે બધાને એક જ મારા સંદેશ આપવો છે કે આપણે જાત અને આ પ્લેટફોર્મ દ્વારા આપણે લોકો બધા એક બિઝનેસ ક્ષેત્રે વિચારતા થઈએ અને એટલું મોટું વિચારીએ કે જેથી આપણે જોબ સિકર ના બનતા જોબ ક્રિએટર બનીએ અને આપણા જાત આગળ વધારવા. સતત પલટાતી સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિ જે છે એને ધ્યાનમાં રાખવી પડે અને એ પરિસ્થિતિમાં કઈ રીતે સંબંધ આગળ વધી શકે, એ પરિસ્થિતિમાં શું કરી શકાય એની આપણે વાત કરવી પડે. પણ સંબંધ બાંધવાની વાત કરીએ, આગળ વધવાની વાત કરીએ ત્યારે એની સામે કયા પડકારો છે એનો પણ ખ્યાલ રાખવો પડે. અને આપ સૌ જાણો છો કે જ્યારે ગુજાની મીટિંગ ભરાય છે ત્યારે એમાં આ બાબત પર બહુ મોટો ભાર દેવામાં આવ્યો છે. મારે એના પર થોડીક વાત કરવી છે. ગુજરાએ શું કહ્યું હતું, કયા પડકારો છે આપણી સામે સંબંધો બાંધવા સામે? ત્યારે વાતો હતું સ્થળાંતરનો મુદ્દો, લોકોએ પોતાના ઘરગામ છોડવા પડે છે એ મુદ્દો, પર્યાવરણની કટોકટીનો મુદ્દો, ટેકનોલોજી જે રીતે આવી રહી છે એના હકારાત્મક નકારાત્મક મુદ્દા, અને ઈસુ સંગીત સંસ્થાઓ માટે સૌથી મહત્વનો મુદ્દો મહિલાઓની ભૂમિકા. બહુ ઓછી મહિલાઓ હાજર છે, એ તરફ આગળ વધવાની ઘણી બધી જરૂર છે. અને એ બધા પડકારોની વાત કરીએ ત્યારે નિકોલાસે જે પડકારો થયા હતા એ આના પર થોડું વધારે ઊંડાણમાં જઈને એમણે વાત કરી હતી. એમણે પહેલો પડકાર રજૂ કર્યો હતો કુદરતી પડકાર. અને કુદરતી પડકારની વાત કરીએ ત્યારે આપણા ધરતીની સાર સંભાળ લેવાની છે, પર્યાવરણની જવાબદારી અદા કરવાની છે. અને આ રીતે જો કરીશું તો આરોગ્ય જળવાશે, અને આરોગ્ય જળવાશે તો આરોગ્યની સાથોસાથ લોકો ભેગા થઈ શકશે, આગળ વધી શકશે એની વાત કરવાની છે. અને એમાં ખાસ કરીને આવતી પેઢીને કુપોષણનો જો પ્રશ્ન છે ગુજરાતમાં તો બહુ મોટો પ્રશ્ન છે. અને એ કુપોષણ માટે આપણે શું કરી શકીએ તો પછી એ કુપોષણ દૂર થાય અને આપણે આ સૌની સાથે સમાન રીતે સંબંધ બાંધી શકીએ એ દિશામાં આગળ વધવાનું છે. બીજો પ્રકાર છે સામાજિક પડકાર, ન્યાયની સ્થાપના. ન્યાય હશે તો સમાનતા હશે, અને સમાનતા હશે એની સાથે જ આપણે સહયોગ કરવાનો. જેને હું સમાન નથી ગણતો તે ગણતી એની સાથે સહયોગ નહીં કરું, અને એટલે ન્યાયની સ્થાપના એ બીજો એક મોટો પડકાર આપણે માટે છે. એ વખતે જો ન્યાયની સ્થાપના કરવી છે, સમાનતા લાવવી છે તો શિક્ષણ કરવું પડશે. અને નાનકડો દાખલો આપણું ગુજરાતમાં છે એટલે દક્ષિણ ગુજરાતનો એક મોટો પ્રશ્ન છે. શેરડીની મોસમમાં અનેક લોકો સ્થળાંતર કરે છે, આખા કુટુંબ સાથે સ્થળાંતર કરે છે, અને ત્યારે પેલા બાળક એમની સાથે હોય છે, સ્કૂલમાં જઈ શકતા નથી. એમની માટે કંઈ થઈ શકે? જ્યાં શેરડીના ખેતરો હોય ત્યાં કોઈ જઈને વર્ગો લઈ શકે, કે પછી એમની માટે સિઝનલ બોર્ડિંગ શરૂ કરી શકાય છાત્રાલયો. પણ એ છાત્રાલયમાં એ લોકો જ્યારે દર કુટુંબ આવી નોકરી કરવા જાય, નોકરી તો મજૂરી કરવા જાય ત્યારે એમને રાખી શકાય, એ એક પડકાર આપણી સમક્ષ છે. સૌને શિક્ષિત કરવાનો મોટો પડકાર એ સાંસ્કૃતિક પડકાર છે. અને એ માટે શું કરવાનું છે? ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે મળીને કામ કરે. અને તમે જાણો છો કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના જે ઘણા બધા આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એક વ્યક્તિને ત્યાં જાય છે, એક વ્યક્તિને મદદ કરે છે. તો આમાં સુધી વાક્ય એને વિશે ઊંડાણથી વાત કરી છે, તેમાં હું આગળ નહીં વધું. નૈતિક પડકાર, બધાનું જીવન સરસ બને એવું. અને ઘણી બધી વાર સરસ જીવન એટલે આપણે શું કહે છે, ભૌતિક રીતે સરસ બની જાય પૂરતું નથી. મારી સાથે ભણતો એક છોકરો અમદાવાદનો બહુ જાણીતો ડોક્ટર થયો હતો, અને પછી એકવાર સ્વસ્તિક ચાર્ટર ચોપાટ પાસે એની કારમાંથી એની લાશ મળી. એણે કાર બધું બંધ કરીને કાર્બન મોનોક્સાઇડ ચાલુ રાખીને આપઘાત કર્યો હતો. પૈસે પ્રત્યે સુખી હતો, બધી સવલત હતી, અને છતાં ઊંડે અસંતોષ હતો. તો આ નૈતિક પડકાર છે, અને એને દૂર કરવા માટે આપણે ત્યાં લોકોને, આપણા ખાસ કરીને વિદ્યાર્થીઓને નૈતિક માર્ગદર્શન આપવા માટેના ખાસ સંસ્થાઓ છે. તો આપણામાંના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમને અમુક સમય આપી શકે, સ્કૂલમાં અમુક વેળા જઈને બેસે, તેથી બહારની વ્યક્તિ હોય તો એની સાથે લોકો છૂટથી વાત કરી શકે, અને વિદ્યાર્થીઓને એ રીતે વાત કરાવીને એમને આ રીતે અભ્યાસ તરફ જતા રોકી શકાય તો બહુ મોટી સેવા થશે.
મહિલાઓની ભૂમિકાની વાત કરીએ ત્યારે તમારે અમને મદદ કરવાની છે. અમારે શું કરવું જોઈએ, કઈ દિશામાં જવું જોઈએ એ તમારે અમને દર્શાવવાની જરૂર છે. અને સૌની સાથે સહયોગ એ બહુ મોટો મુદ્દો છે મારા માટે. શું થાય છે સહયોગની વાત કરીએ ત્યારે? અમે ઈસુ સંઘીઓ ઘણી બધી વાર શું માની લે છે, સહયોગ એટલે તમે અમને મદદ કરો. કરતા હતા અમે અમારી સાથે હવે મદદ કરો. મને લાગે છે એક છોડવાની જરૂર છે. તમે શરૂ કરો. ઈસુ સંઘી આદર્શોને ખ્યાલમાં રાખીને તમે સંસ્થાઓ શરૂ કરો, એનજીઓ શરૂ કરો કે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરો અને અમે એમાં જોડાઈએ. તમારી સાથે તમારા હાથ નીચે. જ્યાં સુધી આગળ વધીશું તો આપણો એ આદર્શ પૂરેપૂરો સિદ્ધ થશે. અને આ બધું ધ્યાનમાં રાખીને મારે છેલ્લે જે વાત કરવી છે ફાધર કોલોન પાસના કે જે 10 વર્ષ 2019 થી 2029 સુધીના જે કાર્યક્રમના અગ્રતા ક્રમ નક્કી કર્યો છે એની થોડી વાત કરવું છે. ઈશ્વર સાથે નજીકનો સંબંધ બંધાય એ માટેના પ્રયત્ન કરવા. ઈશ્વરના નામ માનતા હોય તો કે એ વાત એ છોડો તો બલવંત સાહેબ આશા અને સાર્થક જીવન લોકોને મળી રહે એ માટેનો પ્રયત્ન કરો. ગરીબો સાથે તાલ મિલાવી આગળ વધવું. યુવા પેઢીને સાથ સહકાર આપવો અને આપણા સહિયારા ધરતીની સાથ સંભાળ લેવી. એટલે કે સંબંધ બાંધવાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે માત્ર પરસ્પરના સંબંધની વાત નથી, સમગ્ર દુનિયા સાથે સંબંધ બાંધવાની વાત કરીએ છીએ. અને એમાં સૌથી અંતે મારે જે વાત કરવી છે, તમારે 3 પ્રશ્નો રજૂ કરવા છે. સૌ સાથે મળી સફળતાના દ્વાર ખોલતી પરસ્પરના સંબંધોની ગુણ ચાવી સૌને મળી રહે એ માટે ભૂતકાળમાં આપણે શું કર્યું છે, ખુશ વર્તમાનમાં શું કરી રહ્યા છે અને આવતીકાલે શું કરવા માંગે છે એ દિશામાં આગળ વધીએ એ મારી પ્રાર્થના, અપેક્ષા ને આશીર્વાદ. જય જાન. આભાર ફાધર. આપે આવેલા ઘણા એવા મુદ્દાઓ જે ખરેખર પડકારરૂપ છે, પણ જો એને પડકારનો આપણે સામનો કરીશું તો ચોક્કસ સફળતા મળશે. સાથે શિરડીના ખેતરના જે બાળકોનું શિક્ષણ માટે આપણે ખૂબ સરસ અને મજાની વાત કહી છે. જો એવી તક આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મળશે તો એનાથી વધારે રૂડ શું હોઈ શકે. ફરીથી એકવાર થેન્ક યુ. હવે હું જાગ પ્રેસિડેન્ટ શ્રી જીતેશભાઈને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દ બોલે. કોયલને કુંજ વિના ના ચાલે, ભમરાને ગુંજર વિના ના ચાલે. આપ શ્રી તો અમારા સ્નેહીજનો છો, તો આપણો ઋણ સ્વીકાર્યો વિના અમને કેમ ચાલે. આદરણીય મુખ્ય અતિથિ શ્રી રીતેશ મેકવાન, મુખ્ય વક્તા શ્રી રેવરન્ડ ફાધર ફ્રાન્સિસ પરમાર એસજી, માનનીય ઈસુ સંઘી ધર્મગુરુઓ તેમજ મંચસ્થ મહાનુભાવો, સૌને મારા નમસ્કાર. કૃતજ્ઞતા એ હૃદયનું સૌથી સુંદર આભૂષણ છે અને આભાર એ આત્માની સૌથી સુંદર પ્રાર્થના છે. આજે આ મંચ પરથી એ જ ભાવ સાથે આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું. સર્વપ્રથમ હું સર્વશક્તિમાન પરમેશ્વરને નમન કરું છું કે જેમણે આપણા સૌને 4 જુલાઈ 2025 થી દ્વારા એકતાની દોરીથી આપણે બાંધ્યા છે. શબ્દો ઓછા પડે છે જ્યારે લાગણીઓ ઊંડી હોય અને આભાર વ્યક્ત કરવો એ આપણા સંસ્કારની ઓળખ હોય. હું અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું આપણા મુખ્ય અતિથિ શ્રી નીતેશ મેકવાન સાહેબનો. શબ્દ તો સાહેબ ક્ષણિક હોય છે પરંતુ પ્રેરણા શાશ્વત બની રહે છે. આપ શ્રીની પ્રેરણાદાયી વચનોએ અમારા મનમાં નવી ઉર્જા, નવી દિશા અને નવી આશા જગાવી છે. આપણો સંદેશ જીવનભર સ્મરણમાં રહેશે. ખૂબ ખૂબ આભાર. હૃદયપૂર્વક આભાર માનું છું રેવરન્ડ ફાધર ફ્રાન્સિસ પરમાર એસજીનો. આપ શ્રીએ માનવીય સંબંધોને સફળતાની ચાવી સ્વરૂપે રજૂ કરી સાચો માર્ગ બતાવ્યો. આપણા વિચારો એ માત્ર પ્રવચન નહીં પરંતુ એક આત્માને સ્પર્શતી યાત્રા છે. થેન્ક યુ ફાધર. ગુરુ એ દીવો છે જે પોતે પડીને શિષ્યના માર્ગને પ્રકાશિત કરે છે. આભાર આપણા ઈસુ સંઘી પરિવારના માર્ગદર્શક શ્રી રેવરન્ડ ફાધર દુરાઈ ફર્નાન્ડનો, જેમના આશીર્વાદ અને માર્ગદર્શન આપણને સતત પ્રેરણા આપે છે. આપણા ગુજરાતના પીસીએ રેવરન્ડ ફાધર સુધીર ભાટિયા એસજે,
જેઓ હંમેશા જાગને નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે તત્પર છે, એમના આદર્શ વચનો અને સુંદર વિચારો રજૂ કરવા માટે દિલથી આભાર. રેવરન્ડ ફાધર નોએલ પરમારે જે આપ શ્રીએ અમોનું કરેલું ઉષ્માભર્યું સ્વાગત તથા આયોજનમાં કરેલા પ્રેમભર્યો સ્પર્શ આ સમગ્ર કાર્યક્રમને સાહજિક ઉષ્મા આપે છે. થેન્ક યુ ફાધર. પ્રાર્થના એ પ્રકાશ છે અને સંબંધો તેનો દીપક છે. સુંદર પ્રાર્થના નૃત્ય દ્વારા વાતાવરણને ભક્તિમય રંગમાં રંગનાર વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષિકાઓનો આભાર માનું છું. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમને સુવર્ણ સફળતા માટે અક્ષા આનંદ ઝેવિયર્સ અલમનાઈ એસોસિએશન તથા ખાસ કરી અર્ચનભાઈની ટીમ અને એમઓસી કરના ટીમનો હું આભાર અનિવાર્ય છે, જેઓ અથાગ મહેનત, ટીમવર્ક અને સમર્પણથી આ સમગ્ર જાગીર 2025 ને સંભવ અને ભવ્ય બનાવ્યું છે. સાથે સાથે કાર્યક્રમની વ્યવસ્થા સંભાળનાર સેવકભાઈઓ તેમજ તમામ પ્રકારની વ્યવસ્થા પૂરી પાડનાર સર્વ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અંતમાં હું ઉપસ્થિત દરેક માનનીય મહાનુભાવો, અલમનાઈ મિત્રો અને આપણા જાગ પરિવારનો સહૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આ કાર્યક્રમ આપણા સૌ માટે માત્ર મિલન સમારંભ નથી, પરંતુ એકતા અને સંબંધોની ઉજવણી છે. આવો સાથ સહકાર ભવિષ્યમાં આપ મળતો રહે એવી અપેક્ષા સાથે હું વિરમું છું. આભાર. જય હિન્દ. Thank you. Who has been beacon of hope for so many in Gujarat as well as throughout